નમસ્કાર, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્ય સરકારે આંગણવાડી બહેનો માટે જે નવો પરિપત્ર આજ રોજ તારીખ 29/5/2026થી લાગુ કર્યો તેના વિશે અને હવે આ નવા પરિપત્રથી આંગણવાડી બહેનોના પગારમાં વધારો તે ઉપરાંત મોંઘવારી ભથ્થા, પેન્શન, સહાય અને નિવૃત્તિને લઈ સૌથી અગત્યની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે વિગતવાર જાણીશું। તો વિગતવાર તમામ વાત કરીએ તો તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાતની આંગણવાડી બહેનો માટે સમયાંતરે વિવિધ પરિપત્રો જાહેર કરવામાં આવે છે। આંગણવાડી કાર્યકર અને તેલંગાના બહેનોને લગતા મુખ્ય અને મહત્ત્વના પરિપત્રોની વિગતવાર વાત કરીએ તો તેમાં પહેલું વેતન અને પગાર વધારો। તો તેમાં જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓની માંગણીઓને ધ્યાનમાં લઈ માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો હતો। આંગણવાડી કાર્યકર માસિક વેતન વધારીને ₹10,000 કરવામાં આવ્યું છે। તેલંગાના એટલે કે સહાયિકા તેની વાત કરીએ તો માસિક વેતન વધારીને ₹5,500 કરવામાં આવ્યું છે। તો આવી રીતે ગુજરાત રાજ્યના મહિલા જે આંગણવાડીમાં કામ કરે છે તેના માટે સૌથી અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। તેથી તમામ આંગણવાડી બહેનોમાં એક ખુશીની લાગણી જોવા મળી રહી છે। બીજું, હાઈકોર્ટનો મહત્ત્વનો આદેશ। ગુજરાત હાઈકોર્ટના મહત્ત્વપૂર્ણ આદેશ અનુસાર આંગણવાડી કાર્યકરોને માસિક ₹24,800 અને સહાયકોને માસિક ₹20,300 ચૂકવવા બાબતે ચુકાદો આપવામાં આવ્યો છે। ત્યારબાદ ત્રીજું, ગ્રેજ્યુએટીના લાભો। તો તેમાં જોઈએ તો સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા મુજબ આંગણવાડી બહેનોને માત્ર માનદ સેવા નહીં પરંતુ કર્મચારી ગણવામાં આવે છે, જેથી તેમને ગ્રેજ્યુએટીના લાભો પણ મળવાપાત્ર છે। તો આવી રીતે ગુજરાત રાજ્ય સરકારે આંગણવાડી બહેનોના જે લાભો મળે છે તેના લાભોમાં વધારો કરતા તમામ આંગણવાડી બહેનોને એક મોજે દરિયા થઈ ગયા છે। હવે તેના પેન્શન પગારમાં સૌથી મોટો વધારો જોવા મળશે। અને ભરતી અને ઓનલાઈન ફોર્મની પણ વાત કરીએ તો તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર અને તેલંગાના બહેનોની 9,000થી વધુ જગ્યાઓની ભરતી પ્રક્રિયા અને અન્ય યોજનાની જે યોજના છે તેમાં મંજૂરીઓને લગતા ઠરાવો જાહેર કરવામાં આવ્યા છે। આંગણવાડી બહેનો માટે તમામ સત્તાવાર ઠરાવો, પરિપત્રો અને ઓનલાઈન અરજી કરવાની માર્ગદર્શિકા જેવા ગુજરાત રાજ્ય સરકાર તેમની વેબસાઇટ પર માહિતી મૂકે છે।